હેલો ગાઈસ, બધાને જય દ્વારકાધીશ. તો આજે અમે નીકળીએ છીએ દ્વારકા માટે, કેમ કે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું ઈચ્છા હતી અને ત્યાં રખડવાનું છે. બેટ દ્વારકા ને બધી જવાની ઈચ્છા છે. તો આજે અમે નીકળી ગયા છીએ અને વાગવામાં થયા છે 2:30 જેવું વાગ્યું છે. હવે જોઈએ કેટલાક વાગે પૂગીએ. બસ ડીઝલ બીજલ પુરાવ્યું છે. ડીઝલ બીજલ પુરાવીને નીકળવાની તૈયારી છે ને 4-5 ભાઈબંધ છે. નવદીપસિંહ છે અને કેશુરભાઈ છે, સંદીપભાઈ છે, 1-2 મિત્રો બીજા હજી આવવાના છે, એજાદભાઈ છે. હવે જોઈએ કેટલાક વાગે પહોંચીએ અને શું શું કરતા જઈએ રસ્તામાં. હજી તો ખંભાળિયા થોડું ઘણું કામ છે, એલાઇનમેન્ટ કરાવવાનું છે ગાડીમાં, એટલે જોઈએ હવે. બસ તમે મિત્રો વ્લોગ જોતા રહેજો. એટલે અમે નીકળીએ છીએ બસ. જો હવે તો મિત્રો જાતા હતા અને ગાડીમાં થોડુંક હવા જેવું લાગ્યું છે કે હવા ઓછી છે, એટલે બસ જો અહીંયા આવી ગયા છીએ. હવા બવાનું ચેક કરાવી લઈએ મિત્રો. અહીંયા આવી તો ગયા છીએ, હવા ચેક કરાવી લઈએ ગાડીમાં શું છે શું નહીં જોઈ લઈ. હવા ચેક કરાવી લઈએ. ભાઈ હવા ચેક કરી આપો ને થોડીક. મિત્રો પવન બહુ જાજો છે, થોડું એવી ઉડે છે. ગાડીમાં હવા ચેક કરાવી લઈએ ચારે વ્હીલમાં, પછી નીકળીએ. મિત્રો બસ જો ખંભાળિયા પહોંચી ગયા હતા અને અહીંયાથી એક મિત્ર આવી ગયો છે ને તો અહીંયા એમ કીધું છે કે અહીંયા માધવ છે ને એ ચા પાણી બહુ મસ્ત મળે છે. તો હાલો ચા પાણી પી લઈએ અને ખંભાળિયામાં આવી ગયા છીએ. માધવ હોટલમાં આવી ગયા છે ચા પાણી પીવા અને અમારા ભેગા આવી ગયા છે કિશનભાઈ. કિશનભાઈ કેમ છે તમને? મજા હો ભાઈ. શું છે મજામાં? શું કહે ખંભાળિયામાં? હાલો આવવું છે તમારે દ્વારકા? હાલો તો અહીંયા ચા પાણી પીએ ને બસ નીકળીએ દ્વારકા હમણાં. કિશનભાઈ આપણા જૂના મિત્ર છે, પહેલેથી અમારે હતું. હવે એ ખંભાળિયા રહેવા આવતા રહ્યા છે, અમે અહીંયા જ રહી છીએ. બસ મળીએ અહીંયા, ચા પાણી પીએ અને નીકળીએ. શું છે બાપુ? બાપુ જો જગ લઈને પાણી પીવા ઉભા રહી ગયા છે. બાપુ બિસ્લેરી લઈ લ્યો ને. હા મજા આવે દેશી. ભાઈ આ જોઈએ, આ રીતે ચા પીએ લઈ લ્યો. ભાઈ આ શું છે તમારી કઈ લાયકાત છે? ચા પી લે ભાઈ, પછી કંઈક બોલી આગળ. ચા પીવા માંડો હાલો ફટાફટ. શું છે સંદીપભાઈ? સંદીપભાઈ પાણી પીવે છે. એ સંદીપભાઈ કંઈક બોલશો? બોલો પાણી તો પીવા દે. પણ શું કરવા નીકળ્યા છો તમે? બસ દ્વારકા જવા નીકળ્યા છે ભાઈ. જા તો દિયો કોક. આ અમારા કેશુરભાઈ આયા. શું છે કેશુરભાઈ? નિંદરમાંથી ઉઠો ચા પીવું. શું કયો છો ભાઈ? નિંદરમાંથી ઉઠો ચા પી લો પછી કંઈક આગળ બોલો. અત્યારે તમે નિંદરમાંથી ઉઠ્યા છો? અરે તો મારી ચા નું શું છે? હાલો મિત્રો ચા પાણી પી લઈએ પછી નીકળીએ. ઓકે. દ્વારકા દર્શન કરવા આવું હે, પણ આમાં જગ્યા નથી. હા આપણી ગાડી આવે સ્કોર્પિયો પાછળ, બેસી જાજો એમાં. હા આ જાવડા ગોગનભાઈ લાલપુર ની મોટી હસ્તી. કામ ક્યાં પૂછ્યું આપણે ઓલું ફૂલિયા વાળું થઈ જાય લોકમાં. તમે જોડાયેલા રહેજો, હજી દ્વારકા જઈને ફૂલ મોજ કરવાની છે. હા શું કેવું ગોગનભાઈ તમારું? મોજ કરવા જાય, મોજ જ કરવાની હોય ને વાલા. ક્યાં આપણે પૈસા ક્યાં? તો ગયો ગાડી આવી બંગાળની. ઓલી બંગાળની હું બંગાળની ગાડી આયા ના આવે. નહીં સોરી મિસ્ટેક થઈ ગઈ. દુર્ગઢ ખાડી ગયા ને એ આવી છે. ત્યાં ફુલિયાનું કામ ચાલુ હતું એટલે થોડા ખોટી થઈ ગયા. હવે નીકળી ગયા. અહીંથી કેટલું થતું હશે? 20 કિલોમીટર. આપણે વાં જઈને ચાલુ કરી દ્વારકા જઈને. આ મીઠું પાકી ગયું, પાછી ઘેર લેતો જાવ. હા ના જાજુ નહીં જોઈ, 2 બાસ્કા રાખજો ને. હા પાકું પાકું ભલે લ્યો. પબ્લિક તો ઘણું છે આજ પૂનમ છે ને, આવક ચાલુ જ છે. સહી પકડે હે. જય ઠાકર. ગોગા કોઈ ગયો તો લે. એટલે ગોગાભાઈ તમને અહીંયા આવીને શું થાય છે? શું ફિલિંગ આવે છે? મને એમ થાય છે કે હું દીવમાં રણમાં આવ્યો એવું લાગે. આમ નજારો તો જો. દીવમાં રણ
ત્યાં રણ જ છે, દરિયા કાંઠો આવો જ છે, આમ જોતો કરી એટલે દીવમાં રણ કોણ તમારા પપ્પા બનાવવા ગયા હતા પૂંજાભાઈ? હે દીવમાં કેને રણ બનાવ્યું તમારા પપ્પાએ? તો કઈ ખબર નથી યાર, નથી બોલા કેતા બે પેક ઠપકા તું અહીંયા આવતો રે, કામ કર આન ન્યા જવા આમ જો ગોગા તું હાથ લઈ લે, નકર કોક કે દબાણમાં છે. આ ગોગા હે મારી હું અહીંયા સોરની વાહે સૈયા સડવા ગયો છું, આ જોતા ગાડી 120 ચાલી હાકે છે. હે દ્વારકા વાળા તું ગાડી દેજે મને, દ્વારકા આમાં મારું કઈ નક્કી નથી નગર જોતા હાકે. એ ધીરે હાક ધીરે, આ વીમો નથી મારો, ગાડીનો તો હશે એ તો અમે થઈ જાય. તો બસ અમે પહોંચી ગયા છીએ દ્વારકા અને અહીંયા ટ્રાફિક જોવો પાર્કિંગમાં એક પછી એક વાહન એટલા પણ આવી ગયા છે વાહન, અને ક્યાંય જવાનો રસ્તો નથી, એટલું ટ્રાફિક છે મિત્રો. બસ તમે જોતા રહ્યો, હવે અમે પહોંચી તો ગયા છીએ, હવે ક્યારે પાર્કિંગ જડે ને ક્યારે દર્શન થાય દ્વારકાધીશના. આયલું થોડુંક લે, જરા કાલે ને બંધ થઈ જાય, જરા કાલે ને બંધ થઈ જાય છે. શું છે ગોગાભાઈ? પહોંચી ગયા દ્વારકા. ક્યાં પહોંચી ગયા તમે? દ્વારકા. હા, હવે હું કહેશો કાળિયા ઠાકર ને? દર્શન કરી હા પછી ક્યાંક આપણે હે એન્જોય કરવા નહીં જાય. ક્યાં જવાનું છે? આપણે મોજ કરવાની છે ને, શિવરાજપુર બીચ. શિવરાજપુર ગમે બીચ લાગશે આપણે. પછી આપણે જઈશું સુદામા સેતુ. હા, પછી વ્લોગમાં જોડાયેલા રહેજો, બધે મજા કરવાની છે ફૂલ. હા, લાઈક ને બધું કરતા રહેજો એટલે વાંધો ન ઓલી આવે. ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં હો. આયલું ટ્રાફિક ખુલ્યું. હું ભાઈ તમે કયો હું દબાવવાનું ભૂલશો નહીં? ઘંટડી એનાથી શું થાય? એનાથી અમારો વિડિયો સૌથી પહેલા તમને મળે. ભલે ભાઈ, લાઈક શેર સબસ્ક્રાઇબ બધું કરતા રહેજો. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરતા રહેજો. હું કરતા રહ્યો ભાઈ? સબસ્ક્રાઇબ એટલે આવડે ને નામ ના પણ માણસ હાલો ભાઈ 30 રૂપિયા ખુલ્લા કાઢો કોક, ખુલ્લા નહીં હોય, 30-40 રૂપિયા ખુલ્લા કાઢો. ચાલ તારી આગળ હે દવી મારી પાસે તો છે તો ખરી, પછી સોની હા ગોગા ભાઈ સોની નોટ કાઢી લીધી. કાઢો ખીચામાં કેટલા છે લાવો અહીંયા. खींचा काटो पैसा मुफ्त में हाँ गांधी मिल जाओ। बापू जिसकी जेब में गांधी सॉरी उसके बिहार में आंधी। अरे वाह बापू वाह बापू गांधी बापू कमावा जकरा है। हाँ હવે સમજા અમે થોડોક લઈ જવા દે પણ એમ નહીં બહાર મુકતા જાય અમારી પાસે છે તો મિત્રો અહીંયા દઈ દઈએ આપણે ટિકિટ લઈ લઈ પાર્કિંગ ની। ભાઈ અંદર જગ્યા નથી હો। હા ભલે ભાઈ અંદર તો જગ્યા નથી, અહીંયા ક્યાં રાખવી જોશે। તો મિત્રો તમે જોઈ શકો છો દ્વારિકા પૂગી ગયા છીએ અને દ્વારકાધીશનું મંદિર એર્યું અને ધજા પર ફરે છે। શું કહેશો મિત્રો? કાંઈ નહીં, આવીને ખૂબ જ આનંદ થાય છે અહીંયા। જય દ્વારકાધીશ જય બધા। દ્વારકાધીશ। જોતા રહ્યો મિત્રો, દ્વારકાધીશને દર્શન કરતા આવીએ। અને આજ તો પૂનમ છે એટલે ટ્રાફિક બહુ જાજુ છે, વારો આવે કે ન આવે અંદરથી વારો આવી જાય તો દર્શન કરશું, બાકી તો ધજાના દર્શન થઈ જાય એટલે હાલે। જય દ્વારકાધીશના દર્શન તો કરી આવ્યા અમે, પણ ટ્રાફિક બહુ મિત્રો બહુ જાજુ હતું એટલે, અને ત્યાં મોબાઈલ પણ એલાઉડ નહોતો એટલે તમને તો દર્શન નહીં કરાવી શકીએ। બસ જો હવે અહીંથી અમારે જવાનું છે શિવરાજપુર બીચ બાજુ। અને મિત્રો આ વ્લોગ બહુ મોટો થઈ જાય છે એટલે આ વ્લોગનું એન્ડ આપું છું, અને આના પછીનો જે વ્લોગ આવે એ બીજા ભાગમાં તમે પણ જોજો, એટલે શિવરાજપુર બીચનું આવશે ત્યાં। બોલો બાપુ, બાકી કાંઈ કહેશો તમે? ચા પાણી પીવા છે પછી જાય શિવરાજપુર બીચ। તો મિત્રો ચા પાણી પી લઈએ અને પછી આ વ્લોગનું ગોકલાભાઈ ક્યાં ગયા? ગોકલાભાઈ ને લેજો થોડા। હે ગોકલાભાઈ ક્યાં ગયા? ગોકલાભાઈ આવો ને ભાઈ, હું તમને વાંધો છે કાંઈ અમારા વ્લોગમાં બોલવામાં કહું કે તમને તકલીફ છે કે ગાડી બહુ હાઈકી છે એટલે તમે થોડું ઘણું પી ગયા છો? હજી સાથીમાં ધબધબ થાય છે। હવે તો ફાઇનલ દર્શન કરી લીધા એટલે હવે તો કાળિયા ઠાકરના દર્શન થઈ ગયા હોય અને પછી જો સાથીમાં ધબધબ થતું હોય થતું એટલે હવે અડવું પડી ગયું હે। મિત્રો બસ જો આ વ્લોગ એન્ડ આપીએ છીએ। આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, અને લાઈક કોમેન્ટ કરજો। સંદીપભાઈ સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવો।
સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. શું કરી નાખજો ભાઈ? સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, આના પછીનો વ્લોગ પણ હમણાં અહીંથી આ વ્લોગ પૂરો અને બીજો વ્લોગ અહીંથી જ ચાલુ કરવામાં આવશે મિત્રો. જોડાયેલા લેજો. અને આ વ્લોગ કેવો લાગ્યો એ કહેજો, કેમ કે અમારે હજી નવું છે, અમને બહુ એમાં લાંબી ખબર પડતી નથી, તોય અમે ટ્રાય કરીએ છીએ. તમને આ કેવું લાગ્યું, શું અમારામાં કઈ રીતે વ્લોગ બનાવાય, કાંઈ એવું હોય તો અમને કહેજો. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.